માતાજી જય કરી મિત્રો સૌરાષ્ટ્રની જંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને દાદા કરીને રામ રામ। અને હાલ અત્યારે વાગી ગયા છે સવારના 10:30નો સમય થઈ ગયો છે અને આપણું ગુડ મોર્નિંગ અત્યારે 10:30 થયું છે। એનું કારણ કે આજે શુક્રવારનો દિવસ છે અને જલસાનો દિવસ એટલે કે રજા છે। ડાયમંડ કંપનીમાં આપણે હીરા ગવા નથી જવાનું અને આજની કંઈક નવી અપડેટ આપતા રહીશું। તમારો દિવસ શુભ રહે માતાજીની શુભકામના સાથે આજનો દિવસ અમારો આગળ વધારીએ। અને હાલ અત્યારે આપણે જવાનું છે ગામમાં 501 ચેનલમાં 2000 સબસ્ક્રાઈબર અને બીજા 500-2500 સબસ્ક્રાઈબર તો સાથ લેવા જવું જ પડે, કારણ કે ખાવી પડે ને। તો હાલ આપણે ગામમાં જવું છે અને આપણી રામ પ્યારી કમ્પ્લીટ કરી વાળી છે, તમે જુઓ। અને આવું કાંક આજનું વાતાવરણ છે। સૂર્ય ઉગી ગયો છે, અહીંયા ચકલીઓ કિલબલાટ કરી રહ્યા છે। તો કાંઈ વાંધો નહીં, બ્લોગના એન્ડ સુધી બન્યા રહીજો। તમને કોઈને ખબર છે આજે કોનો બર્થડે છે? આનો બર્થડે છે। હેપી બર્થડે બનાવ્યો તો વિડિયો મેં કીધું તો એમ કહેવાય, થેન્ક યુ એમ કહેવાય। શું કહેવાય? રૂમાલ કાઢ નાખ। આનો બર્થડે છે આજ અને આને બર્થડે ની પાર્ટી સાંજે છે। સાંજે છે ને? શું છે સાંજે? શું છે? હા પણ એમને બર્થડે છે, એમને બીજું કઈ ખવાડવાનું છે? તાવો છે? તું બોલ ને, આ બધા હું લેવા તારું ટ્યુશન લેશે? બર્થડે છે, ઢસા જવું છે। હા બેન, આજે ગિફ્ટમાં સાયકલ મળવાની છે, તો એને હેપી બર્થડે જરૂર બધા કોમેન્ટમાં લખી નાખજો। હાલો એક શેર અને સબસ્ક્રાઇબ બોલ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ। ફોર્ચ્યુનર લાવ્યો જો ઓલી કે રેન્જ રોવર હતી પેલા તારી પાસે? કેમ ખબર છે? હે કેમ સુતા હોય ને સપનામાં જો મોરે મોરો પુષ્પા, મોરે મોરો ઝુકેગા નહીં, મોરે મોરો ઝુકેગા નહીં। સને બાકી લાવ્યો એમ્બેસેડર લાવ્યો। કેમ આ સાયકલ લઈને આવ્યો? કબૂતર થઈ ગઈ જોવા નીકળે, જોઈને એવી હોય કને કીધા, જોઈને એવી હોય। હમણાં ઘરે વેલ ટાઈટ કર્યા ને તમારે નવી લેવી પડે। આ જો આ પેતરા કરે છે, આજ માનતો નથી કોઈનું। આને કંટાળો સડે છે। મોર અટકી ગયો જાતો પારે। ગાંડો થઈ ગયો ને રોત ને આને કરી નાખ્યો અને ગાંડો કરી નાખ્યો આને। તો ચાલો મિત્રો, આજે આપણે નાસ્તો કરવા બેસી ગયા છે। વાગી ગયા છે સાંજના 5 બપોર પછીના, અને હવે આપણે નાસ્તો કરીને જવાનું છે કરાળના વાયવાળા મેલડી માતાજીના મંદિરે તાવો છે। તો બ્લોગના અંત સુધી બન્યા રહેજો, માતાજીના દર્શન જરૂર કરજો। અને જો બટેટા પૌવા અને ચા। કાનો અને અમાર ઘનશ્યામભાઈ બે તાવો તળે છે। હા, માતાજીનું મંદિર છે બસ। અમારા વિરાજભાઈ હિંચકા ખાય છે
આ માતાજી આવી બધી સુવિધા છે જો સામે અમારા અપ્પુભાઈ બેઠા છે હિંડોળા છે અને સામે મેલડીમાં મંદિર છે અને આ એનું પટાણગઢ છે અહીં પાર્કિંગ પણ માણસો ગાડીઓનું કરે છે જો આ નાના છોકરાઓ છો તમે કોઈ માતાજીની આરતીને લઈ લેવા દે થોડું